हेलो केम छो बधा मजामां थशो जे माताजी बधाने। आज जो आपणे बनाववानुं छे पाणीपुरी वड़ा। तो हूँ पाणीपुरी वड़ा केवी रीतना बनावुं ने तो विडियो पूरो जोजो ने विडियो पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। पहला तो आपणे जो पाणीपुरीनुं पाणी बनाववानुं छे केम आपणे पाणीपुरीनुं बनावीए ने ए रीतना बनाववानुं छे। तो आपणे लसण लीधुं छे, आदु छे अने आपणे मरचां लीधा छे એટલે બહુ તીખા મરચાં નથી લેવાના, આપણે મોળો અને તીખો બે લેવાનું છે। અને આપણે આ ફુદીનો છે, આ કોથમરી છે, એ બધું આપણે એને મિક્સરમાં કાઢી નાખવાનું છે, ગ્રેવી બનાવી નાખવાની છે। તો હાલો આપણે એમ બધું નાખી દેવી। હવે કોથમરીની કટિંગ કરી નાખશું ઝીણું ઝીણું એટલે સાબદાન પીસાઈ જાય। આપણે આદુનો ટુકડો લીધો છે નાનો એવો, એને પણ આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખશું જેથી આપણે સાબદાન પીસાઈ જાય। અને આપણે લઈ લીધું છે લસણ અને આદુ અને આપણે આ ફુદીનાના પાંદડા અલગ અલગ કરી નાખશું। આપણે જે બધું કટિંગ કરી લીધું છે કોથમરીનું ને ફુદીનાનું ને મરચાંનું ને બધું લસણ આપણે લઈ લીધું છે। તો આપણે બધું આમાં નાખી દઈશું। આપણે મિક્સરમાં બધું કાઢવાનું છે। તો આપણે મરચાં લઈ લીધા છે, મરચાં નાખી દઈશું। પછી આ લસણ અને આદુ છે એ પણ નાખી દઈશું। પછી આ કોથમરી આપણે લીધી હતી એ પણ નાખી દઈશું। ફુદીનો પણ નાખી દઈશું। બધું નાખી દીધું છે ફુદીનો એવું। તો આપણે છે ને આ ચાટ મસાલો લીધો છે એ નાખી દઈશું, ચાટ મસાલો। પછી આપણે આ જંજીરા લીધી છે એ જંજીરા પણ નાખી દઈશું। પછી આ મીઠું લીધું છે, મીઠું પણ નાખી આપણે થોડું પાણી નાખી દઈશું। આપણે જો મિક્સરમાં છે ને એને બધું પીસી નાખવાનું છે। તો આપણે પીસી નાખીએ। જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણે છે ને પીસી નાખ્યું છે। આપણે મિક્સરમાં કાઢી નાખ્યું છે બધું। તો આપણે તપેલીમાં છે ઠંડુ પાણી નાખવાનું છે। જે આપણે જોઈ શકો છો એકદમ સરસ મજાનું મિક્સરમાં કાઢી નાખ્યું છે એ આપણે નાખી દઈશું। એકદમ સરસ મજાનું પાણી છે, જોઈ શકો છો લીલું લીલું પાણી થયું છે આપણે। તો આપણે એમાં છે ને લીંબુ નાખી દેવાના છે। જો લીંબુ નાખી દીધું છે તો આપણે આમ કોથમરી નાખી દઈશું। સરસ મજાનું આપણે પાણી બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે બનાવવાના છે વડા। આપણે જો હળવું કરવાનું છે વડાનું તો એમાં આપણે છે ને મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી પાણી નાખી દઈશું। પછી આપણે ચણાનો લોટ નાખી દઈશું। આપણે બધું મિક્સ કરી નાખવાનું છે। આપણે ગોટાનું હડોયું કર્યું ને આપણે એવું હડોયું કરવાનું છે। આપણે જો ખાવાના ચોળા લીધા છે થોડા નાખી દઈશું, મિક્સ કરી નાખશે બધું। આપણે જો એવી રીતના હડોયું કરવાનું છે, જોઈ શકો છો ગોટાનું હોય ને એ રીતનું આપણે કરવાનું છે। હડોયું કરી નાખ્યું છે તો આપણે વડા પાડવાના છે। તો આપણે તેલ મૂકી દઈશું। લોહી મૂકી દીધું છે, તેલ નાખી દઈશું। જો તેલ આવી ગયું છે તો આપણે વડા પાડી નાખશું, કેમ કે આપણે છે ને નાના નાના વડા પાડવાના છે।
આપણે જો વડા સડી ગયા છે, જોઈ શકો તો એકદમ સરસ મજાના સડી ગયા છે. તો આપણે ડીશમાં કાઢી લઈશું એને. આપણે મીઠું નાખી દઈશું આમાં. પછી છે ને આપણે ટાઢું પાણી નાખી દેવાનું છે. આપણે જો મીઠું ઓગાળી નાખ્યું છે, તો આપણે આ જે વડા બનાવ્યા હતા ને એ આપણે એમાં નાખવાના છે. સારી રીતે આને છે ને 5 મિનિટ એને 5 મિનિટ જેટલું આપણે એને પલાળવા દઈશું. તો આપણે ડુંગળી નાખવાની છે, એમાં તો કટિંગ કરી નાખ્યું. પાણી બનાવ્યું તો એમાં આપણે આ વડા પલાળી દીધા હતા. તો આ વડાને છે ને આપણે આવા નીચી નાખવાના છે. હવે આપણે આમાં નાખી દઈશું. સરસ મજાના પાણીપુરી વડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો. પાણીપુરી વડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ સરસ મજાના.